એકવાર નદીને પોતાના પ્રચંડ વહેણ ઉપર અભિમાન થયું. તેણે ઘમંડથી સમુદ્રને કહ્યું કે કહો, તમારા માટે શું તાણી લાવું? મકાન, પશુ, માનવ, વૃક્ષ જે કહેશો ને તે હું તમારા માટે મૂળ સહિત ઉખાડીને લઈ આવીશ. સમુદ્રને સમજાઈ ગયું કે નદીને અભિમાન આવી ગયું છે. એટલે તેણે નદીને કીધું કે જો તું મારા માટે કંઈ લાવવા માંગતી હોય ને તો થોડુંક ઘાસ ઉખાડી અને લેતી આવ. નદીએ ઘમંડમાં કહ્યું કે બસ આટલું જ માંગ્યું, હમણાં જ લઈને આવું. નદીએ ખૂબ મહેનત કરી પરંતુ બધું વ્યર્થ ગયું. આખરે નદી સમુદ્ર પાસે ગઈ અને બોલી કે વૃક્ષ, મકાન, પહાડ વગેરે તો ઉખાડીને લાવી શકું, પણ જ્યારે ઘાસ ઉખાડવાની કોશિશ કરું છું ને ત્યારે તે નીચેની તરફ ઝૂકી જાય છે અને મારે ખાલી હાથે એના ઉપરથી પસાર થઈ જવું પડે છે. સમુદ્રએ નદીની વાત ધ્યાનથી સાંભળી અને પછી હસતા હસતા કહ્યું કે જે પહાડ અને વૃક્ષની જેમ કઠોર હોય છે ને તે આસાનીથી ઉખડી જાય છે, પણ જેણે ઘાસ જેવી વિનમ્રતા શીખી લીધી હોય ને તેને પ્રચંડ આંધી કે તોફાન ઉખેડી શકતા નથી. જીવનમાં ખુશીનો અર્થ લડાઈ લડવામાં નહીં પણ એમનાથી બચવામાં છે. કુશળતાપૂર્વક પીછેહટ પણ ક્યારેક જીતનું કારણ બની શકે છે. રાધે રાધે.